મોરબીમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકામાંથી અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ભારત દેશની અંદર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનું નેતૃત્વ કરીને હિન્દુઓને જાગૃત કરવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે તાજેતરમાં બેંગ્લોર ખાતે એક અખિલ ભારતીય બેઠક મળી હતી અને ત્યારબાદ હવે મોરબી ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પ્રદેશના પ્રમુખ રણછોડભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને આ બેઠકની અંદર સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકામાંથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વધુમાં વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો કાર્યરત થાય અને અનેકવિધ સેવાકીય કેન્દ્રો કાર્યરત થાય, તેમજ શાળા કોલેજની અંદર પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમની વરણી કરવામાં આવે તે સહિતની બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં વહેલી તકે સમગ્ર ભારત દેશની અંદર 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો કાર્યરત થાય તેના માટેનું આયોજન કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. બેંગ્લોરની અખિલ ભારતીય બેઠક પછી રાજ્યના દરેક સ્થાન ઉપર આ પ્રકારની બેઠક થઈ છે. આજે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકની અંદર ડૉક્ટર ગજેરા સાહેબ, નિર્મલસિંહ ખુમાણ, બકુલભાઈ, શશીભાઈ, ગિરીશભાઈ ઘેલાણી આવા અનેક કાર્યકર્તાઓ, જિલ્લા સ્તરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને એ બધા સંકલ્પબદ્ધ કાર્યકર્તાઓ છે કે હું મહિનાની અંદર કમસે કમ 2 હનુમાન ચાલીસા અને 2 સમિતિ નિર્માણ કરીશ. તો સમગ્ર ભારતની અંદર 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર એટલે એક હનુમાન ચાલીસા કેન્દ્ર 200 પરિવારની ચિંતા કરશે. એની આરોગ્યની, એની સમૃદ્ધિની, એની સન્માનની અને એની સુરક્ષાની ચિંતા એ હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમથી થવાની છે. તો એક સંકલ્પ છે કે આવા 1 લાખ હનુમાન ચાલીસાના કેન્દ્રના માધ્યમથી સમગ્ર હિન્દુ હી આગે અને ભારતની સંસ્કૃતિને બચાવવા માટે, સંસ્કારને બચાવવા માટેનો સંકલ્પ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ એ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ નીચે કરી રહ્યા છે. એના આધાર ઉપર આજે સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌરાષ્ટ્ર પ્રાંતની મિટિંગ મળી છે, જેમાંથી 12 જિલ્લામાંથી 230 કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા.